નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માસ્ટર જ્ઞાન ગુરુ ટુની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિડીયો ધોરણ 10 વિષય અંગ્રેજી, કોડ નંબર તમે જોઈ શકો છો 16, એટલે કે સેકન્ડ લેંગ્વેજ જે છે તેની આન્સર કે લઈને આવ્યો છું. તો આશા રાખું છું કે આપને પસંદ આવશે અને આપ આખો વિડીયો નિહાળશો, જેથી કરીને થોડીક પણ માહિતી તમે ચૂકી ન જાઓ. પરંતુ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખતની મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને બાજુમાં જે નોટિફિકેશન બેલ દેખાય છે ઓન રાખજો, એટલે અવનવા જે કંઈ એજ્યુકેશનલ વિડીયો હોય તમને ઘરે બેઠા મળતા રહેશે. અને વિડીયોને લાઇક કરો, પસંદ આવે તમારા મિત્રોને શેર કરજો. તો લાઇક કરી દો મિત્રો, એટલે આપણે શરૂઆત કરી દઈએ. પહેલો જ જે આપણને ફકરો આપ્યો છે એનો પહેલો પ્રશ્ન કે વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર. તો મિત્રો આ બેઠી લાઈન લખવા નથી આપણે, બરાબર, કે એમજીપી ઇઝ બિલ્ડિંગ ધ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રિડ્સ, બરાબર છે. પછી આગળનું કંઈ લખવાની જરૂર છે નહીં મિત્રો. આ જે છે એ તો એવું છે કે આ માઇક્રોગ્રિડ્સ સાથે એમજીપી છે, આ બધી વસ્તુ ફ્રીમાં આપે છે. બીજો પ્રશ્ન હતો કે સોલર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એટલું લખવાનું હતું મિત્રો, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. અને આશા રાખું છું બધા મિત્રોને સાચું હશે, બરાબર છે, સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હજી એકવાર જણાવીશ મિત્રો, વિડીયોને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દો, એટલે આપણે આગળ વધીએ. બીજો જે ફકરો હતો એનો ત્રીજો પ્રશ્ન કે વોટ હેપન ટુ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ. તો અહીંયા મિત્રો થોડુંક લોંગ લખાણ હતું કે વન્સ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ, બરાબર છે. ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન ટુ ધ અગલી નાઇબરહુડ. અહીંયા સુધી આપણે લખવાનું હતું, બરાબર છે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે હાઉ ડીડ, બરાબર છે, હાઉ ડીડ હી ક્લીન ધ પોલ્યુટેડ લેક. તો અહીંયા લખશું આપણે કે હી ક્લીન ધ પોલ્યુટેડ લેક, બરાબર છે, ટુગેધર વિથ હિઝ કપલ ઓફ ફ્રેન્ડ્સ. આ વાક્ય આપણે લખવાનું છે કે ટુગેધર વિથ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, વેન વોઝ શુક્રાંતિ રાઇટન. તો અહીંયા આવશે મિત્રો મોર ધેન 2000 years ago. ક્યારે લખાણી આવે, બરાબર છે, તો એ છે 2000 વર્ષ પહેલાં. અને વુ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. તો ત્યાં આવશે ચાઇનીઝ. ખાસ ધ્યાન રાખજો, ચાઇનીઝ લખવાનું છે. આગળ વધીએ, પણ હજી એકવાર કહું મિત્રો, લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દો. અહીંયા છે પ્રશ્ન હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ કમ્પ્લીટ નેક્સ્ટ બિલ્ડિંગ. તો 18 days આવશે મિત્રો. અને વેન ડઝ ધ મેલ ઇન્વાઇટ ફિમેલ. તો વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, બરાબર છે. આગળ જોઈએ નવમો પ્રશ્ન, ડિસ્ક્રાઇબ ધ વુમન. વુમન વિશે લખવાનું છે, તો અહીંથી લખવાનું હતું કે વુમન વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, અ વુમન પાસ 40, હર graying hair pulled under a old hat, she was rather heavily, બરાબર છે. પછી અહીંયા લખવાનું છે ધ લ્યુટેનન્ટ નોટિસ ધ રેડ રોઝ ઓન હર અનટાઇડી કોટ. આગળ જોઈએ મિત્રો 11મો પ્રશ્ન. તો એ તો શોર્ટ નોટ છે, રામસિંગ 070 બધાને આવડતી હશે. અને હેલન કેલર અ ગિફ્ટેડ લર્નર, તો એ પણ ઇઝી છે મિત્રો, બરાબર. ટ્રુ ફોલ્સની વાત કરું તો પ્રેમ ચોપડા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. તો એ ફોલ્સ છે, ખોટું વિધાન છે, બરાબર છે. 13મું છે કે ધ ટીયર્સ ઓફ મધર આર ઇન્કમ્પેરેબલ, કે માતાના આંસુઓ છે કોઈ સાથે સરખામણી ન કરી શકાય. તો ટ્રુ છે મિત્રો. પછી અ સ્ટુડન્ટ શુડ ટેક બ્રેન ટોનિક ટુ ઇમ્પ્રૂવ હિઝ હર રિટેન્શન. તો વિધાન ફોલ્સ છે. અને 15મું વિધાન પાછું ટ્રુ છે મિત્રો. આગળ જોઈએ સેક્શન બીની વાત કરું, પણ હજી એકવાર જણાવીશ મિત્રો, વિડીયોને લાઇક કરી દો. અહીંયા મિત્રો ધ્યાન રાખશું, પહેલો પ્રશ્ન જે સિમ્પલ પૂછ્યો છે કે વુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટાન્જા. તો અહીંયા લાયન એન્ડ કાવ એટલું લખવાનું હતું કે બે વચ્ચેનો સંવાદ છે, લાયન અને કાવ. વેર ઇઝ ધ યલો બટરફ્લાય સ્વિમિંગ. તો વોટરફોલ, બરાબર છે. ક્યાં આવશે? વોટરફોલ, ઇન વોટરફોલ, ધ્યાન રાખજો. વાય ડઝ અ બ્લુ ફિશ સીમ સ્ટ્રેન્જ. તો અહીંયા આવશે ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. આગળ વાત કરું 19મા પ્રશ્નની. તો
ધ પાંડવાઝ વેર ટાયર્ડ વેન ધે કેમ ધ માઉન્ટેન મેરુ. શું આવશે? ધે કેમ. બરાબર છે. પછી વાય ડીડ સહદેવ હેવ ટુ ડાય? તો હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. શું આવશે? હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. ત્યાર પછી છે અકોર્ડિંગ ટુ યુધિષ્ઠિરા અર્જુન ડાયડ બીકોઝ, તો હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધેટ રિમાર્ક. તમને અંદર ફકરાની અંદર જો બતાવી દો મિત્રો, તો અહીંયાથી લખવાનું હતું. હી હેડ ઇન્સલ્ટેડ ઓલ ધ ગ્રેટ હીરોઝ બાય ધ રિમાર્ક. બરાબર છે. અને ટ્રુ ફોલ્સ એક પૂછવું છે અહીંયા કે નકુલ વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, તો ફોલ્સ. અને વોટ હેપન ટુ દ્રૌપદી, તો દ્રૌપદી ફેલ ડાઉન. બરાબર છે. પછી એક મસ્ત પ્રિસ્ક્રિપ્શન આપણને આપી છે, જોઈને આપણે આન્સર આપવાના હતા. તો એના આન્સરની વાત તમને કરી દો મિત્રો. વેન ડીડ યોગેશ કન્સલ્ટ ધ ડૉક્ટર? તો 5/9/2024 તારીખ લખવાની હતી. અને યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ ધ ફીવર એન્ડ કોલ્ડ. બરાબર છે. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? તો ત્યાં છે સ્ટેશન રોડ, જામનગર. ખાલી જામનગર લખો તો પણ માર્ક્સ મળતા હતા મિત્રો. આ લખવાનું હતું આપણે અહીંયા. બરાબર. પછીનો પ્રશ્ન છે વોટ કેર શુડ યોગેશ ટેક ફોર સમ ડેઝ? તો એડવાઇસ જે આપે ને, 2 એડવાઇસ લખવાની હતી મિત્રો. આ બંને એડવાઇસ. ડ્રિંક વોર્મ વોટર થ્રુ આઉટ ધ ડે અને એવોઇડ એક્સપોઝર ટુ કોલ્ડ વાઇન્સ. ત્યાર પછી આગળ જોઈએ. ત્રિકાતુ ચૂર્ણ શુડ બી ટેકન વિથ હની. મધ સાથે લેવાની વાત થઈ, તો એ ખાલી હની શબ્દ લખવાનો હતો મિત્રો. આગળ જોઈએ. બહુ સરસ આપણને આપ્યું છે મિત્રો. 29મો પ્રશ્ન છે વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ? તો યુઝિંગ ડિજિટલ બોર્ડ. ખાલી ડિજિટલ બોર્ડ લખો તો પણ ચાલે, ને યુઝિંગ ડિજિટલ બોર્ડ લખો તો પણ ચાલે મિત્રો. પછી ઇઝ મિસ્ટર ભોજક એક્સપર્ટ ઇન યુઝિંગ ડિજિટલ બોર્ડ? તો અહીંયા આવતું હતું નો, કારણ કે મિસ્ટર ભોજક એક્સપર્ટ નથી. પછીનો જે પ્રશ્ન છે હાઉ ડઝ મિસ્ટર પટેલ યુઝ ઓફ હિઝ ડિજિટલ બોર્ડ ઇન હિઝ લેસન? તો અહીંયા મિત્રો આ લખવાનું હતું આપણે. તમે જોઈ શકો છો કે મિસ્ટર પટેલ યુઝ ઇટ ટુ શો વિડીયોઝ એન્ડ પિક્ચર્સ. બરાબર છે. અને જે 32મો પ્રશ્ન છે એમાં જવાબ આવે છે લાઇક રાઇટિંગ નોટ્સ ઓર શોવિંગ પિક્ચર્સ. બરાબર કે વિચ આર ધ સિમ્પલ થિંગ્સ દેટ મિસ્ટર ભોજક સ્ટાર્ટ વિથ? તો એમાં આવશે કે ઇટ્સ થિંગ્સ લાઇક રાઇટન નોટ્સ ઓર શોવિંગ પિક્ચર્સ. આગળ જોઈએ. સેક્શન સી ગ્રામર આવ્યું છે. બહુ સિમ્પલ અને સરળ. બાહુબલી કેન ડિફીટ એનીવન? તો એ છે એક્સપ્રેસિંગ એબિલિટી. મયુર નેવર ક્વાર્સ વિથ હિઝ ફ્રેન્ડ્સ? તો આ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. એન્ડ ધ બોય વુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેનિલ? તો અહીંયા છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ વ્યક્તિ વિશે વાતચીત થઈ છે. બરાબર છે. ત્યાર પછી 36માં સી આવે છે હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ? અને 37માં અંદર આવે છે ડી અલાસ. અને 38માં એ વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? તો આથી 38મી ખાલી જગ્યા. આગળ જોઈએ આપણે 29મી જે ખાલી જગ્યા છે ત્યાં આવશે આઈધર સાયન્સ ઓર કોમર્સ, કારણ કે અલ્ટરનેટિવ્સ આપણે આપવાનું હતું. 40માં ધ ટ્રેન સ્પેસિફાઈંગ લોકેશન? તો અહીંયા આવશે બી. બરાબર છે. વિલ અરાઇવ એટ દિલ્હી સુન. 41મી જે ખાલી જગ્યા છે કે કાજલ આસ્ક મુન્ના. અહીંયા મિત્રો ધ્યાન રાખજો ખાસ. બરાબર છે. કાજલ આસ્ક મુન્ના રિપોર્ટિંગ ઇવેન્ટ આપણે કોઈ રજૂ કરવાની છે, એટલે ઇનડાયરેક્ટ સ્પીચ અહીં લખવાની થાય. ઇનડાયરેક્ટ રિપોર્ટ આપણે આપવાનો છે, તો ધેટ તો આવશે નહીં, કારણ કે આસ્કડ મૂક્યું છે. બરાબર છે. તો વોટ આવી શકે. બરાબર છે. પણ અહીંયા હી વિલ આપ્યું છે ને, તો વિલ તો આવે નહીં ભૂતકાળની અંદર. પછી વેધર હી હેઝ એની મીટિંગ અથવા તો ઇફ હી વોઝ બિઝી? તો અહીંયા આવશે સી ઇફ હી વોઝ બિઝી ધેટ ડે, કારણ કે અહીંયા ટુડે આપ્યું છે મિત્રો. જોજો. બરાબર. તો ટુડે પણ રિપોર્ટિંગ ઇવેન્ટની અંદર નથી આવવાનું, તો આ પણ કેન્સલ થાય. ધેટને કારણે એ પણ કેન્સલ થશે. બરાબર છે. વોટ આવી શકે, પણ હી વિલ આપ્યું હતું. વિલ તો આવતું નથી ક્યાં રિપોર્ટિંગની અંદર, તો ઓપ્શન સી ઓનલી વધે છે. હવે અહીંયા ખાલી જગ્યા જોઈએ તો યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ. બરાબર છે. બીજી ખાલી જગ્યા છે એ અહીંયા પહેલામાં આવશે.
પછી બીકોઝ સમ ડઝન્ટ પે આ ખાલી જગ્યાની અંદર આવશે અટેન્શન ટુ યોર મેટર યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ફોર ડીલિંગ વિથ સમવન એન્ડ મેન્ડ ઇટ ઇફ નીડીડ. પછી નિયરેસ્ટ મિનિંગ તો સિમ્પલ મૂક્યા છે મિત્રો. સ્લિમ તો વેરી થિન, મોબ તો ક્રાઉડ એન્ડ શિવર તો ટ્રેમ્બલ. આગળ જોઈએ સેક્શન ડીની વાત કરું મિત્રો તો ઇનડાયરેક્ટ સ્પીચ આપણે લખવાની હતી તો પહેલામાં ઇફ આવશે, બીજામાં હર, ત્રીજામાં વોઝ સ્ટેન્ડિંગ અસેન્ડિંગ અને છેલ્લામાં થેન્કડ આવશે. આગળ જોઈએ કન્જક્શનની વાત કરું તો સિમ્પલ હતા મિત્રો, બહુ સરળ કન્જક્શન મૂક્યા છે, કોઈ માથાકૂટ કરવાનું નથી. પહેલામાં એન્ડ વચ્ચે મૂકી દો એટલે વાક્ય બંધ બેસતું, પણ વાક્ય લખવાનું હતું મિત્રો ધ્યાન રાખશો આપણે, બરાબર છે. જોઈન ધ સેન્ટેન્સ કારણ કે જોઈન કરવાના છે આપણે, પણ ખાલી વચ્ચે એન્ડ મૂકવા છે, બીજું કોઈ ફેરફાર નહીં, કોઈ શબ્દ કટ નહીં, નવો શબ્દ ઉમેરવાનો નહીં. બીજામાં ખાલી બટ વચ્ચે મૂકવાનું છે અને ત્રીજામાં ખાલી સો વચ્ચે મૂકવાનું છે, બરાબર છે. આગળ જોઈએ 50મો પ્રશ્ન. એમાં આવતું હતું ધ, પછી વુ અને ઓલવેઝ. આગળ જોઈએ આપણે ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે એવરી યર, બરાબર છે. તો અહીંયા આવશે ખાલી બાયની જગ્યાએ બોટ કરવાનો આવશે મિત્રો, બીજું કાંઈ નહીં. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ અને વી પ્લે છે તો ઈડી પ્રત્યે લગાડવાનો છે અને એન્જોયને ઈડી લગાડવાનું છે. બસ 3 જ વસ્તુ મૂકી દો એટલે રોકડા માર્ક્સ હતા, કોઈ નવીન વસ્તુ કરવાની નહોતી. 52માં ધ્યાન રાખવાનું છે કારણ કે 52મા પ્રશ્નની અંદર છે સુવરમાં વિલ મેક અ રંગોલી ઓફ ફ્લાવર્સ. તો અહીંયા પૂછે આપણને કે એક્ટિવ પેસિવ કન્વર્ટ કરવાનું છે. આઈ મે બ્રિંગ સ્વીટ્સ તો ત્યાં થશે સ્વીટ્સ મે બી બ્રોટ બાય મી. અહીંયા ધ્યાન રાખજો બ્રિંગનું બ્રોટ થશે મિત્રો. પછી યુ કેન ડેકોરેટ ધ હોલ તો ધ હોલ કેન બી ડેકોરેટ બાય યુ. સિમ્પલ છે, બરાબર છે, સરળ મૂક્યું છે. 53મો જે વિકલ્પ છે એમાં સી આવે છે, બહુ ઝાઝી ચર્ચા નથી કરવી. 54માં બી આવે છે, બરાબર છે. 55માં ડી આવે છે મિત્રો. અને હવે વધ્યો સેક્શન ઈ, ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, એટલે કોઈ ચિંતા કરવાની નથી, બરાબર છે. સિમ્પલ બધાએ હું માનું ત્યાં સુધી ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ લખ્યો હશે, બરાબર છે. ધ ટીચર્સ આઈ લાઇક મોસ્ટ તો માય ફેવરેટ ટીચર થઈ ગયો, પણ એ તો લગભગ કોઈ નહીં લખ્યો હોય. અને માય ડ્રીમ રોબોટ. ત્યાર પછી છે બહુ મસ્ત મેલ પૂછ્યો છે કે અપૂર્વ શાહ રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ, બરાબર છે. કયા વિશે તો કે દિવાળી સેલિબ્રેશન ઉપર લખવાનું હતું મિત્રો, સેલિબ્રેટ દિવાળી એટ હર પ્લેસ. અને પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ધ્યાન રાખવાનું હતું કારણ કે અહીંયા સીશોર તો છે પણ ક્લીન ધ સીશોર કે દરિયા કિનારેની સફાઈ થઈ રહી છે, તો સફાઈ પર લખવાનું હતું. દરિયા કિનારેની બીચ લખો તો ચાલે, ક્લીન ધ બીચ, બરાબર છે. પણ સફાઈ પર ભાર રાખવો એટલે રોકડા માર્ક્સ મળે. સફાઈ નથી લખી, ખાલી સીશોર લખ્યું તો 2.5 માર્ક્સ મળવા પાત્ર છે મિત્રો. તો આશા રાખું છું મારા વિડીયો તમને પસંદ આવ્યો છે અને આપણે વિડીયોને લાઇક પણ કર્યો છે અને શેર પણ કર્યો છે મિત્રો. થેન્ક યુ.